ભાગનો અહીંયા રાજપૂતોની વીરતા ભરી ગાથા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. રાજપૂતો જેમની વીરતા ભરી કથાઓ જે છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. અંગ્રેજો સમયમાં જ્યારે રાજાશાહી હતી એ રાજાશાહી નાબૂદ કરવા અંગ્રેજોએ ઘણા બધા ભાગલા પાડો રાજ કરો જેવી નીતિઓ કરીને ઘણા બધા રાજાઓને એકબીજાના દુશ્મન બનાવીને રજવાડાઓમાં ભાગ કરીને એ પોતાના હસ્તક લઈને ઘણા રાજાઓ સાથે યુદ્ધ કરીને આ અંગ્રેજોએ બ્રિટિશરોએ પોતાનું શાસન સ્થાપ્યું. તેમાંના બ્રિટિશરો એટલે કે અંગ્રેજો ઇંગ્લેન્ડના અંગ્રેજો એ આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. હાલમાં જે રાજસ્થાન રાજ્ય છે એ રાજ્યને અંગ્રેજો સમયમાં રાજપૂતાના તરીકેનો એક આખો વિસ્તાર હતો એટલે ત્યાં રાજપૂતોનું શાસન. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું છે. હાલના સમયમાં પણ રાજસ્થાનમાં ઘણા મહેલો છે. ત્યાં તમને વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે જે રાજપૂત સમયમાં રાજપૂત યુગમાં આ બધી સંસ્કૃતિનું સર્જન કરવામાં આવ્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી. રાજપૂતોની જે પરંપરાઓ છે એ શેમાં જોડાયેલી છે? તો તેમની સંસ્કૃતિમાં સાંસ્કૃતિક પરંપરાઓ છે જે તમને જોવા મળે છે. રાજપૂતોના એમના આદર્શો અને વીરતા માટે એ વધારે પડતા પ્રખ્યાત છે. તેમને પોતાના જે શરણે આવે એને પોતાના જીવના ભોગે પણ એનું રક્ષણ કરે અને મા ભૂમ માટે પોતાની જન્મભૂમિ માટે એ હસ્તે મુખે યુદ્ધમાં બલિદાન આપી દેતા. એવી વીરતા ભરી કથાઓ સાથે રાજપૂત યુગના શાસકો સંકળાયેલા છે. રાજપૂતોની વીરતા ભરી ગાથાઓ ચારણો અને બારણો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા. ઘણી જગ્યાએ તમે એવા કાવ્યો પણ સાંભળ્યા છે. ઘણા બધા રાજપૂતોના સંઘર્ષની કથાઓ કાવ્યોમાં વર્ણવવામાં આવી છે અને એના પુસ્તકો પણ બન્યા છે, કવિતાઓ બની છે, નાટકો પણ રચતા હોય છે. આવી રીતે કાવ્ય અને ગીતો દ્વારા જે ચારણો અને બારણો છે એ વિવિધ પ્રકારના કાવ્યો અને ગીતો ગાતા હોય છે અને રાજપૂતાના લોકોની રાજપૂત યુગના શાસકોના એ એમના વીરતાના એમની સંસ્કૃતિના દર્શનના એ લોકોને પારણા કરાવતા હોય છે. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવે છે. કાવ્ય અને ગીતો દ્વારા જે ચારણો અને બારણો આ રાજપૂતોની કથાઓ લોકો સુધી પહોંચાડતા. જે કંઈ ઘટનાઓ બની હોય, જે રાજાશાહીમાં જે રાજાએ કંઈક એવી સારી અંગ્રેજો સામે એ વિવિધ પ્રજાઓ માટે કંઈક સારું કામ કર્યું એવી ગીતો દ્વારા એમના વખાણ કરવામાં આવતા. જેમાં એમની શૂરવીરતા વિશે માટે રાજપૂતો વધારે પડતા વખાણવા લાયક છે એ સમયની. અને એ સિવાય સ્વામી ભક્તિ, પોતાના સ્વામી પ્રત્યે પોતાનો જીવ બલિદાન આપવા માટે પણ રાજપૂતાના લોકો પ્રખ્યાત છે. એવી રીતે મિત્રતા બાંધવામાં પણ એવી રીતે પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. આવી રીતે ઘણા બધા મિત્રતા કે પોતાના રાજાની વફાદારી રાખવામાં રાજપૂતો આગળ પડતા છે. એવી રીતે પોતાનું સિંહાસન સાચવવામાં રાજપૂતોનું ઘણું બધું યોગદાન છે. અંગ્રેજો સામે યુદ્ધ કર્યું એવી વિવિધ પ્રકારની ઘણી બધી રાજપૂત યુગની શાસન વ્યવસ્થા આપણે જોઈ રહી છે. રાજપૂત સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ઉછાવર કરી દેતા. ઘણા બધા એવા રાજપૂતો હતા જે પોતાના સ્થાનિક સમયમાં પોતે રાજા પણ હતા અને આવા પ્રાણીઓ જે ગાય છે એને પોતે માતા તરીકે એનું પૂજન કરતા. અને ગાયોને કોઈ ભગાડી જાય કે લૂંટારો લૂંટી જતા એવા સમયે પોતાના જીવનું બલિદાન આપવા માટે પણ રાજપૂતો તૈયાર રહ્યા. જેમાં ગાય અને ધર્મ માટે પોતાનો જીવ આપવા માટે પણ, ન્યોછાવર કરવા માટે પણ, બલિદાન આપવા માટે પણ તૈયાર રહેતા. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. જેવી રીતે રાજપૂતાણામાં રાજપૂત
યુગમાં રજપૂત શાસકો પુરુષો જેમ બહાદુર હતા એમ સ્ત્રીઓ પણ પાછી પાની કરે એમ ન હતી. સ્ત્રીઓ પણ એ સમયની રજપૂતાણીઓ પણ આવી પોતાના બલિદાન માટે આગળ પડતું સ્થાન ધરાવે છે, એટલે કે તેઓ જીવ શૂરવીરતામાં પાછી પડે તેમ નથી. સમય જતા પોતાના પતિની સાથે તલવાર લઈને પણ યુદ્ધના મેદાનમાં આ સ્ત્રીઓ પર કૂદી પડતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી. આવી રીતે જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એ પતિના ચરણે ચાલતી હતી. એનો પતિ જે શૂરવીર હોય, જે બહાદુર હોય, લડવા જાય, યુદ્ધ કરવા જાય, તો રસ્તા મુખે એને તિલક કરવામાં આવતું. અને જો એ જીતીને વિજય થઈને પાછા ન આવે તો પોતે પણ એમની સાથે અમુક સમય પોતે પણ એ યુદ્ધમાં જોડાતા. જ્યારે જરૂર પડે રાજ્યને યુદ્ધ માટે સ્ત્રીઓ પણ બધી તલવાર લઈને કે વિવિધ પ્રકારની જે સામગ્રી લઈને પણ યુદ્ધના મેદાનમાં કૂદી પડતી. એટલે કે જીવન અને મરણ બંને વખતે એ શૂરવીર પતિના ચરણે ચાલતી. એટલે કે પોતાના જે રજપૂત પતિ છે એના પગે ચાલતી. એટલે કે એને જે કાર્ય કર્યું હોય, પોતાના રજવાડા માટે બલિદાન આપ્યું હોય, તો અમુક સમય એવું પણ થાય કે કોઈ શૂરવીર એનો રાજપૂત પતિનું મૃત્યુ થઈ જાય અને કોઈ સામેવાળા રાજા એને જીતી જાય તો એ કોઈના શરણે થતા અને જીવતા જીવત સળગી જતા, એટલે કે જોહર કરી લેતા. એક સાથે ઘણો બધો અગ્નિકુંડ પ્રગટાવો અને એમાં એક કૂદીને પોતે જોહર કરી લેતા. પણ કોઈના દાસી બનવું કે કોઈનું અપમાન સહન કરતા નહીં. હસ્તે મુખે પોતાના રજવાડા માટે અને પોતાના પતિ માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા. આવી રીતે સતી પ્રથાનો ઉલ્લેખ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. કોઈક સમય એવું પણ બને છે સતી થવું એટલે કે જેનો પતિ મૃત્યુ પામે એની પાછળ એની પત્ની જીવતા જીવત સળગી જાય એટલે સતી થઈ કહેવાય. જોહર કેને કહેવાય કે જેનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામે અને સામેવાળા આ રાજ્યને જીતી જાય છે. રાજ્યમાં જીતી જાય એટલે રાજાઓની રાણીઓને પોતાની દાસી બનાવે. તો આ બધી રાણી એક સાથે આગ પ્રગટાવીને એમાં કૂદી પડે, સળગી જાય એટલે જોહર કરીને કહેવાય. આવા પ્રકારની ઘણી બધી ફિલ્મો બનેલી છે જે રજપૂત આધારિત છે. હવે અહીંયા આપણે પીર વિશે જોવાનું છે કે પીર એટલે શું, તો એના વિશે અંદર માહિતી મેળવીએ પછી એના વિશે વિચાર કરવાનો. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. જે સૂફી સંતો તરીકે તમે ઓળખો છો, જે સંત મહાત્માઓ છે, એ લોકો આ ધર્મ સૂફીના વાદને મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. જેને ઈશ્વર ભગવાન પ્રત્યે જેને પ્રેમ છે, લાગણી છે, જેમાં માને છે, એમના વિશેની વાત કરવાની છે. અને બીજું કે માનવતાની સેવા. દરેક માણસ જે દુઃખી માણસ છે, માણસોની સેવા કરવી એમાં પણ ભગવાનનો વાસ છે, એવું આ સૂફી સંતો કહે છે. સમયાંતર સૂફી જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયા. પછી ધીમે ધીમે આ સૂફી સંતો જે ભગવાનમાં માનવા વાળા, માનવતાની સેવા કરવા વાળા જે સંતો હતા, સમયાંતરે સદી જેમ આવતી જઈ નવા વિચારો ઉમેરાતા ગયા. એમના સિલસિલા એટલે અલગ અલગ શ્રેણીઓમાં વહેંચાતા ગયા. દરેક સિલસિલાના પીર એટલે કે માર્ગદર્શક હતા. આ બધા શ્રેણી જે અલગ અલગ પ્રકારની સૂફી સંતોની પડી એમાંના પીર એટલે કે એમના માર્ગદર્શક. જે સૂફી સંતો હોય એમના જે ગુરુ હોય, માર્ગદર્શક હોય એને પીર કહેવામાં આવતા હતા. જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા હતા. જે મુસ્લિમ ધર્મમાં કે જોવા મળતા ખ્વાજા કે શેખ એવા વિવિધ પ્રકારના નામોના ઉલ્લેખથી એ સૂફી સંતોના જે મહાત્માઓ છે એમને ઓળખવામાં આવે છે. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. આ પીર એટલે કે માર્ગદર્શક ગુરુ છે. એમના હાથ નીચે જે શિષ્યો રહેતા હોય છે, કામ કરતા હોય છે અને એમનું માર્ગદર્શન લેતા હોય છે, એ બધા શિષ્યોને એમની ભાષામાં જે મુરીદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. ભારતની ઘણી બધી પરંપરાઓમાં ઘણા બધા સૂફી સંતો પણ થઈ ગયા. આ સંતોમાં જે આગળ પડતા સૂફી સંત છે એ છે અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ
થાય છે, જે આગળ પડતા એક સૂફી સંત છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી. જે મોઇનુદ્દીન ચિશ્તી એટલે ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરનાર આ મોઇનુદ્દીન ચિશ્તી હતા, જેમણે સૌપ્રથમ આ ચિશ્તી સંપ્રદાયની પરંપરા શરૂ કરી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત હતા. તેઓ ખ્વાજા અને ઓલિયા એવા ઉપનામથી પ્રચલિત હતા. જે ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી એવા મહાત્મા ગુરુઓને ખ્વાજા અને ઓલિયા એવા નામ આપવામાં આવ્યા. ગુજરાતમાં અહેમદગઢ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા રહ્યા છે. આવા ઘણા બધા જે પીર થઈ ગયા, જે અલગ અલગ પીર તરીકે ઓળખાતા હોય છે. ઘણાના ગામના આવા પીર તરીકેના એક મંદિર જેવા અલગ પ્રકારનું બનાવેલું હોય છે, જેને પીર દાદા એવા નામથી પણ સંબોધન કરવામાં આવતું હોય છે. જે આ પીર થઈ ગયા એવું કહેવામાં આવે છે. તેમાંના અહેમદગઢ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા છે. હવે આગળ જોઈએ પાળિયા. તો કે પાળિયા નામ સાંભળતા જ આપણને ખબર પડે કે દરેક ગામમાં મોટા મોટા પથ્થરો હોય છે, જે જૂનવાણી ઘણા કોઈ ગામની સીમમાં મૂકેલા હોય છે, એને પાળિયાઓ કહેવાય છે. તેને અલગ અલગ રંગબેરંગી સ્ટીકરો કે રંગબેરંગી કંકુથી દર વર્ષે એને યાદ કરવામાં આવે છે પાળિયાઓને. કારણ કે ગામના કોઈ વિકાસના ગામમાં કઈ એવી ઘટના બની, એમાં એમને ગામને સ્વતંત્ર કરવા માટે પોતાનું બલિદાન આપ્યું, શહીદ થયા. એટલે એ શહીદને યાદ કરવા માટે એ પાળિયાને શણગારવામાં આવે છે, એની પૂજા થાય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. પાળિયા શેને કહેવામાં આવે છે? કે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનાર, દુશ્મનો સામે અડગ વચ્ચે જે પાર થઈને ઊભા રહ્યા હતા, એટલે કે ગામમાં પ્રવેશવા દેતા નહોતા એવા અડીખમ ઉભેલા વ્યક્તિઓ, અને લડાઈમાં ખપી જનારા, લડાઈમાં પોતાનો જીવ આપવા માટે તૈયાર રહીને આ યુદ્ધના મેદાનમાં ઉતરેલા વીર શહીદોની યાદમાં, અને એ લડાઈમાં પોતાની જીવ આપ્યો કે શહીદ થયા એ લોકોની યાદમાં જે સ્મારક કે ખાંભી, જે સ્મારક અમુક જગ્યાએ બનાવ્યું હોય તો અમુક જગ્યાએ મોટા પથ્થરો મૂક્યા હોય, કોઈ જગ્યાએ મંદિરો પણ બનાવેલા હોય. આવા ઊંચા પથ્થરો ગામની સીમમાં ઘણી જગ્યાએ તમને જમીનની અંદર પડેલા જોવા મળે છે. એ સ્મારક કે મોટી ખાંભી ઊભી કરવામાં આવે છે. તો આ બધી વસ્તુને જે કહેવાય પાળિયા કહેવામાં આવે છે. અને આ પાળિયાઓને શણગારવામાં આવે છે બધી વિવિધ પ્રકારના પૂજા પણ. આવી રીતે જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. જેમ પુરુષો ઘણી બધી પ્રકારના યુદ્ધમાં જોડાયેલા હોય છે, તો પુરુષોના પણ પાળિયા હોય છે, એની સાથે સાથે સ્ત્રીઓના પણ પાળિયા બનાવેલા હોય છે. તો કેવી સ્ત્રીઓના? કે જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય. તો જોહર એટલે કે મેં તમને પહેલા જ કીધું કે જેનો પતિ મૃત્યુ પામે યુદ્ધમાં, અને એ રાજાએ રજવાડું જીતી જાય અને રાણીઓને દાસી બનાવે છે, તો રાણી કોની દાસત્વ સ્વીકારતી નથી અને એક અગ્નિ જ્વાળા પ્રગટાવે છે અને એમાં કૂદી પડે છે અને સળગી જાય છે, એટલે એને જોહર કર્યું કહેવાય છે. તો આવા રીતે જેને જોહર કર્યું હોય અથવા સતી થઈ હોય એવી સ્ત્રીઓ જે રજપૂત યુગમાં હતી, એ સ્ત્રીઓના પણ પાળિયા બનાવવામાં આવે છે. તો આવા પાળિયાને સતીના પાળિયા કહેવામાં આવે છે. સ્ત્રી હોય તો સતીના પાળિયા તરીકે ઓળખાય છે. એટલે કોઈને કોઈ બાબતે એને પોતાના ગામ માટે, પોતાના રજવાડા માટે, રાજ્ય માટે કઈક કારણસર પોતે બલિદાન આપ્યું છે અને એના પતિ એ બાબતમાં શહીદ થયા છે, એટલે બંનેના પાળિયા હોય છે. સ્ત્રી હોય તો એને સતીના પાળિયા એવું નામ આપવામાં આવે છે, અને પુરુષના પાળિયાઓ એમનું ચિત્ર દોરેલું હોય છે કે પોતાને કામ કરેલું પુરુષનું ચિત્ર હોય છે. આવા પ્રકારના વિવિધ પ્રકારના પાળિયાઓ તમારી આજુબાજુમાં તમને જોવા મળતા હશે, તમારા ગામની સીમમાં પણ જોવા મળતા છે. ગામના અંદર એન્ટર થતા આવા પાળિયાઓ તમને કોઈ ખૂણામાં જોવા મળે છે, જે તમારા ગામને યાદ માટે છે, તમારા ગામને સ્વતંત્ર કરવા માટેના પાળિયા છે કે જેણે પોતાનો જીવનો બલિદાન આપ્યું, શહીદ થઈ ગયા એવા લોકોની યાદમાં ગામના લોકોએ એ જગ્યાએ જ્યાં યુદ્ધ થયું હોય ત્યાં આ પાળિયા મૂક્યા હોય છે અને તેમને તેમાં દફનાવેલા છે.
આવી રીતે પાળિયાનું દરેક ગામ માટે રાજ્ય માટે બહુ મહત્વનું હોય છે. થેન્ક યુ.